દોસ્તો, છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવી રહ્યા છે. જ્યારથી જ વિસાવદરની ઇલેક્શન પેટા ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારથી હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ ખેડૂતોના નેતા જે છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે લોકોની વચ્ચે ચાલુ વરસાદમાં પહોંચી જાય છે, એમની સમસ્યાઓ સાંભળે છે. આખરે આ ઘટના ક્યાંની છે અને શું ઘટના બની હતી, આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું. આખરે નગર સેવા સદન વિસાવદરની આ ઘટના છે કે ચાલુ વરસાદે આમ માત્ર ફોટા પડાવવા કે લોકોની વચ્ચે જવું અને લોકોને મળવું એવું નથી, પરંતુ જ્યારે પ્રશ્નો ઊભા થાય ત્યારે પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચી રહ્યા છે. એની આ તસવીરો તમે જોઈ શકો છો. ચાલુ વરસાદમાં ગોપાલ ઇટાલિયા પહોંચે છે, લોકોની સમસ્યા સાંભળે છે અને જે કાંઈ પણ પ્રમુખ છે, નગરપાલિકા પ્રમુખ, એને બોલાવે છે અને એમના ઘરે પણ મળવા માટે જાય છે. એવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની આ વાત જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પહેલીવાર યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા હોય તો બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો. દોસ્તો, સૌથી પહેલાં વાત કરીએ તો આ ઘટના હતી કે જ્યાં નગરપાલિકાના પ્રમુખ જે રસ્તાઓ છે, કાચા રસ્તાઓ, કાદવ કીચડ થાય છે, ત્યારે લોકોની બહેનોની ફરિયાદ હતી, જેને સાંભળીને ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચે છે. મંત્રી ત્યાં પ્રમુખ હાજર નથી હોતા, એટલા માટે એ પ્રમુખને મળવા માટે એમના ઘરે જવા માટે પણ તૈયાર થાય છે, એમને ફોન કરે છે અને મામલો જે છે રસ્તા ઉપર આવી જાય છે. પ્રમુખ બાહેંધરી પણ આપે છે અને એમના જવાબો આપવા માટે બંધાય છે. ત્યારે આવા ગોપાલ ઇટાલિયા જ્યારે લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નોને સાંભળી રહ્યા છે ત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર અત્યારે તો જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. કારણ કે અચાનક આયોજિત થયેલી આ વિસાવદનની પેટા ચૂંટણી કે જેમાં અનેક ઉમેદવારોમાંથી વિસાવદનની જનતાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને મત આપ્યા, ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા અને હવે તેનો અવાજ વિધાનસભામાં પણ ગુંજતો થવાનો છે. એવા સમયે જ્યારે જ્યાં જુઓ ત્યાં એમના લોકો પ્રત્યેની લોકચાહના છે, લોકોની એમના પ્રત્યેની લોકચાહના છે, ખૂબ જોવા મળી રહી છે. દોસ્તો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો દ્વારા, અલગ અલગ સમાજ દ્વારા એમના સ્વાગત થઈ રહ્યા છે, એમનું અભિવાદન થઈ રહ્યું છે, લોકો એમને સત્કારી રહ્યા છે. સુરતમાં પણ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તો પછી ખાસ કરીને અરવિંદ કેજરીવાલજી દ્વારા દિલ્હીમાં પણ એમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. અલગ અલગ જગ્યાએ જ્યારે એમના સ્વાગતના કાર્યક્રમો થઈ રહ્યા છે, ક્યાંક એમનું દિલ્હીમાં સ્વાગત થાય છે તો ક્યાંક ડાયરાઓમાં પણ એમનું અભિવાદન કરવામાં આવે છે. ડાયરાઓમાં પણ ગોપાલ ઇટાલિયા નજરે ચડે છે અને એમના ચહેરા પર કંઈક અલગ જ ખુશી હોય છે. કારણ કે અત્યારે હાલમાં જ એમના જે વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે, એમના સ્વાગતના છે. માત્ર સ્વાગત જ નહીં, પરંતુ જ્યારે લોકોને જરૂર પડે છે, લોકોની વચ્ચે જવાની જરૂર પડે છે, ત્યારે પણ ગોપાલ ઇટાલિયા પહોંચતા હોય છે. એમનું ઉદાહરણ એમણે પૂરું પાડ્યું અને લોકોની ચાલુ વરસાદની અંદર સમસ્યા સાંભળી, લોકોને મળ્યા, એમનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો. બસ આવા નેતા જ્યારે વિસાવદરની જનતાને મળ્યા, વિસાવદરની જનતાએ એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે ગોપાલ ઇટાલિયાને વિજયી બનાવ્યા છે, ત્યારે હવે વિસાવદરની જનતા એમના ઉપર ખૂબ વિશ્વાસ છે અને ગોપાલ ઇટાલિયા પણ એમના વિશ્વાસ ઉપર ખરા ઉતરી રહ્યા છે. એનો આનંદ જનતાને છે. દોસ્તો, અલગ અલગ જગ્યાએ જ્યારે એમના શહેરો હોય, અલગ અલગ કાર્યક્રમો થતા હોય ત્યારે એમને અલગ અલગ રીતે સત્કારિત કરવામાં આવી રહ્યા છે. એવા સમયે આ ખેડૂતોના નેતાનો અવાજ હવે વિધાનસભામાં પણ થોડા દિવસોમાં જ ગુંજતો થવાનો છે. ત્યારે એમના ધારાસભ્ય બન્યા પછીની સફર પણ ખૂબ સંઘર્ષમય છે અને છતાં પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખૂબ નિડરતાથી લડી રહ્યા છે અને જે કાંઈ પણ વિરોધીઓ, ભ્રષ્ટાચારીઓ છે, એમની સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે વિસાવદનની પેટા ચૂંટણી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો દોસ્તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો. આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને.